રહ્યો છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં. એનું રીઝન તમે જોશો ને, AUM જે છે એ 72.73 લાખ કરોડનું હતું, જે અત્યારે સારું એવું વધીને એપ્રિલ મહિનામાં તમે જોશો 81.82 લાખ કરોડ થયું છે. તો AUMમાં સારો એવો ગ્રોથ જોવા મળે છે. પણ સાથે કેટેગરી વાઇઝ આપણે નજર કરી લઈએ તો લાર્જ કેપ જે કેટેગરી છે એમાં તમે જોશો તો ઇન્ફ્લો કેમ્પ જોવો ને તો ઘટ્યો છે. 2998 હતો જે માર્ચ મહિનામાં, જે અત્યારે ઘટીને 2524 થયો છે. તો મીન્સ કે ક્યાંક ને ક્યાંક લાર્જ કેપમાં ઘટાડો જોવા મળે છે. સામે તમે નજર કરશો મિડ કેપ અને સ્મોલ કેપ બંને કેટેગરીમાં તમે જોશો તો ઇન્ફ્લો થોડો વધ્યો છે. કેમ કે જો મિડ કેપમાં તમે નજર કરશો તો 6000ની આજુબાજુમાં ઇન્ફ્લો હતો, જે વધીને અત્યારે જોશો 6551 થયો છે. અને સાથે તમે સ્મોલ કેપમાં તમે નજર કરશો 6200 હતો, જે વધીને 6800ની આજુબાજુમાં જોવા મળ્યો છે. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં તમે જોશો સારો એવો વધારો જોવા મળ્યો છે. સામે લાર્જ કેપમાં આપણને ઇન્ફ્લોમાં ઘટાડો જોવા મળ્યો છે. સાથે તમે જોશો હાઇબ્રિડ કેટેગરીમાં સૌથી વધારે સારું પરફોર્મન્સ દેખવા મળ્યું છે. એનું રીઝન તમે જુઓ કે લાસ્ટ તમે જોશો માર્ચ મહિનામાં 16000નો આઉટફ્લો હતો, જે અત્યારે એપ્રિલ મહિનામાં તમે જોશો તો 20000નો ઇન્ફ્લો દેખવા મળ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ માર્કેટમાં અત્યારે બીજા કોઈ સેક્ટર છે, ઇન્ડેક્સ છે, બધામાં અત્યારે થોડું લાઈક રિસ્ક વધારે લાગી રહ્યો છે. એના કારણે અત્યારે જોવા જાવ તો ડીઆઈ જે મ્યુચ્યુઅલ ફંડ જે ઇન્ડસ્ટ્રી છે એમાં ઇન્વેસ્ટર જે છે એ હાઇબ્રિડ કેટેગરીમાં અત્યારે વધારે જોઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. પછી તમે જો સેક્ટરલ કેટેગરી છે એમાં પણ તમે જોશો તો ઘટાડો દેખવા મળ્યો છે. 2600ની આજુબાજુમાં ઇન્ફ્લો હતો, જે અત્યારે ઘટીને 1900ની આસપાસ રહ્યો છે અત્યારે ઇન્ફ્લો. તો ઓવરઓલ જોવા જાવ તો એમાં પણ સેક્ટરલ ઇન્ફ્લો જે છે એમાં પણ ઘટાડો દેખવા મળ્યો છે. સાથે ETF ઇન્ફ્લોમાં પણ તમે જુઓ તો સારો એવો વધારો જોવા મળ્યો છે. એ તો મેજરલી હોઈ શકે કે એપ્રિલ મહિનો જે હતો એના કારણે, કેમ કે ટેક્સેશનનું જે હોય ફાઇલિંગ કરવાનું, એના કારણે કદાચ જોવા મળ્યો હશે આ ઇન્ફ્લો. 400ની આસપાસ હતું માર્ચ મહિનામાં ઇન્ફ્લો, જે વધીને અત્યારે જોશો તો 10,000ની આજુબાજુમાં જોવા મળે છે એપ્રિલ મહિનામાં. અને લાસ્ટ તમે નજર કરશો ગોલ્ડમાં ઇન્ફ્લો તમે જોશો, ગોલ્ડ ETFમાં 2200ની આસપાસ હતો આપણે માર્ચ મહિનામાં, જે વધીને 3040ની આસપાસ જોવા મળ્યો છે. તો ઓવરઓલ જોવા જાવ તો ગોલ્ડ ETFમાં પણ તમે જોવા જાવ તો રોકાણ વધ્યું છે. એટલે આમ જોવા જઈએ તો આપણે લાર્જ કેપ જે છે એ સિવાયના તમામ કેટેગરી, લાર્જ કેપ અને સેક્ટરલ કેટેગરી છે એ સિવાય તમામ જે કેટેગરી છે એમાં સારો વધારે જોવા મળ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક હાઇબ્રિડ કેટેગરી આપણે જોવા જઈએ ને તો ચોંકાવનારા આંકડા ત્યાં જોવા મળ્યા છે. કેમ કે આઉટફ્લો હતો ત્યાંથી ઇન્ફ્લોમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. અને ઓવરઓલ AUMમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે. બસ તો આ સંકેતો છે ધ્યાન પર રાખી